તો શ્રીમદ ભગવદ્ ગીતા ત્યાં તત્વ ગવાયું છે. એટલે અત્યારે ભગવાન જગતગુરુના રૂપમાં બોલે છે. અર્જુનજીએ પૂછ્યું ને અર્જુનજીએ કીધું કે બ્રહ્મ બંધુર્ન હંતવ્યો આતતાઈ વધારહણ. અર્જુન, બ્રાહ્મણનો વધ ન કરાય, પણ આતતાઈને મારી જ નાખવો જોઈએ. બીજાના ઘરમાં અગ્નિ નાખનાર, સુતેલા બાળકોનો વધ કરનાર, એવા આતતાઈના લક્ષણો બતાવ્યા. એને મારી જ નાખવો. ભગવાનની વાત સાંભળીને અર્જુનજીએ કીધું, પ્રભુ હું આપને પ્રશ્ન પૂછવા આવ્યો છું, આ તો તમે ઉલટાનું ગૂંચવાણું કર્યું, હવે મારે કરવું કેમ? એક બાજુ એમ કે બ્રાહ્મણને મરાય નહીં, બીજી બાજુ કે આતતાઈને મારી જ નાખો, તો કરવું હું? સીધી વાત ભગવાન કૃષ્ણ કરી દે અને સમજમાં આવે એ ભગવાન. કારણ કે ભગવાન કૃષ્ણની વાત એક શબ્દ બોલે ને એની અંદર હજારો અર્થ છે. એટલે અર્જુનજીની વાત સાંભળીને ભગવાને કીધું કે પાર્થ, આતતાઈ વધારહણ એ સાચું, પણ સામે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણનો વધ એ શિરચ્છેદથી ન કરાય. બ્રાહ્મણનું અપમાન એ જ બ્રાહ્મણનો વધ છે. સન્માનનીય વ્યક્તિ, આબરૂદાર માણસ હોય એનું જાહેરમાં અપમાન કરવામાં આવે તો એનું મૃત્યુ છે. મણિધર સર્પ હોય એનો મણિ છીનવી લેવામાં આવે, લઈ લેવામાં આવે તો એ મણિધર સર્પનું જ મૃત્યુ છે. બ્રાહ્મણની શિખા કાપવામાં આવે તો એનું મૃત્યુ છે. અને લોભિયો માણસ હોય એની પાસે એક રૂપિયો જો આપણાથી ભૂલથી લેવાઈ જાય તો એનું મૃત્યુ છે. અને ઘણા લોભ કરતા હોય, ઓહો, પગે લાગવાનું મન થાય, આ ભગવાન તને આના ભેગા રૂપિયા થોડાક બાંધી દેવા, આપણે ભલે લેતો જાય એમ. પણ એ સુવિધા નથી એટલે બહુ તકલીફ છે. નહીતર તો ગધા કેટલા આપણે પૈસાની અંદર ભગવાને જો આપણા ગવર્મેન્ટે એક્સપાયરી ડેટ મૂકી હોત તોય વાંધો નહોતો. આપણે ભેગા તો ના કરીએ કે આ નોટ 2 મહિના હાલવાની પછી પૂરું, તો કોઈ પસ્તી ભેગી ના કરે. હા, એમાં એક્સપાયરી ડેટ મૂકી દેવાય તો આ ધંધા બધા બંધ થઈ જાય. કે આ 1000ની નોટ છે, હા એ 4 મહિના હાલવાની છે, એમાં એક્સપાયરી ડેટ. જેમ દવામાં આવે ને, ખાદ્ય પદાર્થોમાં આવે કે ભાઈ આ વેસણનો લોટ છે ને એ 2 વર્ષ રહે, આમાં હાઇડ્રોજન પેકિંગમાં છે, એમાં લખેલું હોય તારીખ. એમ નોટમાં, પૈસામાં લખી નાખવાની કે આ નોટ, આ સિક્કો આટલા જ ટાઈમ હાલવાનો, તો કોઈ ભેગા ના કરે. હામાં જોઈને બધા પોતે જ્યારે પૈસા લે ત્યારે પેલા એ જોઈ કે આમાં કેટલા ટાઈમની બાકી છે. એમાં એક્સપાયરી ડેટ નાખી દેવાય, વરાદીમ પૂરી. એવા લોભ કરતા હોય, એવા લોભ કરતા હોય. સારું જ, એના જીવનમાં એને એ પ્રમાણે આનંદ આવતો હશે. અશ્વત્થામા શિખા છેદનથી એનું અપમાન કર્યું અને અશ્વત્થામાને મોકલી દીધા છે. અને પુત્રોની અંત્યેષ્ટિ કરાવી અને બધાને ભગવાનના ચરણમાં શાંતિની પ્રાપ્તિ થઈ. ભગવાને બધાને શાંત કર્યા, બધાના શોકને શાંત કર્યો. અને હવે ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થયા. ત્યારે એક ઘટના ઘટે છે. જ્યારે ભગવાન દ્વારિકા જાય છે, આખું હસ્તિનાપુર ભગવાનને વિદાય કરવા માટે થઈને આવે છે. દરેકની આંખમાં આંસુ છે. ભગવાન દ્વારિકાનાથને સૌ વિદાય આપે છે, સૌ આગ્રહ કરે છે, પ્રભુ રોકાઈ જાઓ, પ્રભુ રોકાઈ જાઓ. ભગવાને કીધું કે નહીં, હવે હું દ્વારિકા જઈશ. અને જવા માટે રથ તૈયાર થયો. રથનું પૈડું પકડીને ભગવાન એક પગ રથ ઉપર ચડાવી અને જ્યાં આમ પૈડું પકડીને બીજો પગ ઉઠાવીને જ્યાં ચડાવવા જાય ત્યાં એક વિધવા સ્ત્રી દોડતી દોડતી ભગવાનના ચરણમાં આવીને પ્રણામ કરે, દંડવત, અને રડે છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે પ્રભુ, હે જગન્નાથ, હે મહાયોગીન, પાહી પાહી, મારી રક્ષા કરો પ્રભુ, મારી રક્ષા કરો.
હું આપની શરણમાં છું પ્રભુ. મારું મૃત્યુ થાય તો વાંધો નહીં પ્રભુ, પણ મારા ઉદરમાં રહેલું મારું જે બાળક છે એનું મૃત્યુ ન થાય આવી કૃપા કરો. ભગવાનના ચરણમાં એ રડતી સ્ત્રી એકદમ દંડવત પ્રણામ કરીને ભગવાન એકદમ રથમાંથી પોતાનો પગ ઉતારી એ સ્ત્રીને ઉઠાવે છે. અને જ્યાં એ સ્ત્રીની સામે જોયું ત્યાં તો જેટલા ઉભા હતા બધાને આશ્ચર્ય થયું. કોણ હતું એ સ્ત્રી? એ હતી વિરાટ રાજાની પુત્રી અને વીર અભિમન્યુની પત્ની ઉત્તરાજી. યુવાવસ્થાની અંદર ઉત્તરાજી વિધવા બન્યા છે. અને ઉત્તરાજી ભગવાનના શરણમાં જાય છે. નહીતર સમર્થ સસરા અર્જુન બાજુમાં ઉભા છે, ભીમસેન ગદાધારી એ પણ ઉભા છે. અને ગાંડીવની અંદર જ્યાં બાણ ચડાવે જ્યાં બ્રહ્માંડમાં કડાકા બોલે આવા વીર છે અર્જુનજી. પણ અર્જુનની શરણમાં ઉત્તરાજી નથી ગયા, ભગવાન દ્વારિકાનાથની શરણમાં ગયા છે. હા, કારણ કે એમના સાસુ દ્રૌપદીજીને સમજાવ્યું હતું કે બેટા, જીવનની અંદર જ્યારે મન મૂંઝાય, તને એમ લાગે કે હવે મારું કોઈ નથી, ત્યારે અન્યાશ્રય ન બનતી, કોઈનો આશ્રય ન કરજે, કોઈના શરણમાં જવાની વિચાર ન કરજે, પણ કેવલ દ્વારિકાધીશના ચરણમાં જાજે, એટલે તારી તમામ ઈચ્છાઓ ભગવાન પૂરી કરશે. એટલે ઉત્તરાજી આવ્યા છે. આ સાસુની શીખ છે એમને. અને કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતા. હે પ્રભુ, મારું મૃત્યુ થાય તો વાંધો નહીં, પણ મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભનો નાશ ન થાય એવી કૃપા કરો. અમારા વંશને આગળ ચલાવવા માટે હવે કેવલ આ એક જ બાળક છે. જો આનો વધ થશે તો અમારા વંશનો જ નાશ થઈ જશે પ્રભુ. એટલે હું આપની શરણમાં છું, આપ મારા પુત્રની રક્ષા કરો. કેનાથી ભય છે ઉત્તરાજીને? અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે ઉત્તરાજીના ઉદરમાં. ઉપકારનો બદલો અશ્વત્થામાએ અપકારમાં આપ્યો છે. આ સંસાર છે એમાંથી સૌથી મોટામાં મોટો પાપી કોણ? સૌથી મોટો પાપી આ સંસારનો સૌથી મોટો પાપી એ છે કે જે પોતે કરેલા પાપને પાપ જ ન માને. આ સૌથી મોટામાં મોટો પાપી છે. મેં પાપ કર્યું કે માને જ નહીં કે આ પાપ થોડું છે. આ દુનિયાનો મોટામાં મોટો પાપી. એને ખબર જ નથી એમ. અને ખબર હોય તો આંખ આડા કાન કરીને રાખે. ખબર જ છે આપણને, ખબર નથી પાપ કેને કહેવાય, પુણ્ય કેને કહેવાય. તો અશ્વત્થામાએ ઉપકારનો બદલો અપકારમાં આપ્યો. અશ્વત્થામા નવજાત બાળક પણ નથી, હજી તો ગર્ભમાં છે. એ ગર્ભવતી સ્ત્રીને મારી નાખવા માટે થઈને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. આ દુનિયાનો મોટામાં મોટો પાપી. જે મારા તમારા ઉપર ઉપકાર કરે ને એનો ઉપકાર જિંદગીમાં ભૂલવો નહીં, કોઈ દિવસ નહીં. પછી ગમે તે રીતનો ઉપકાર હોય એને જ માણસ કહેવાય. એને જતાવવાની જરૂર નથી કે તમે મારા માટે બહુ મોટું કામ કર્યું, એમ ન કરવું. કારણ કે કદાચ જો એ ઓછી સમજણ હોય તો એનું પતન થાય આપણા વખાણથી. એટલે બહુ વખાણ પણ ન કરવા, પણ મનમાં વિચારવાનું કે નહીં, ભગવાન આનું કલ્યાણ કરે. એનું ક્યારેય ખરાબ કરવાનું, ખરાબ વિચારવું જ નહીં. એટલે અશ્વત્થામા એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને બ્રહ્માસ્ત્રના તેજથી બળતા આવ્યા છે ઉત્તરાજી. અને ભગવાન કૃષ્ણ પાછા પેસતા શ્વાસથી ઉત્તરાજીના ઉદરમાં ગયા છે. ઉત્તરાજીના ઉદરમાં જે પેલા ગર્ભમાં હતા એ કોણ છે? કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સાક્ષાત પરીક્ષિતજી મહારાજ. ભક્ત તો છે જ. અને એમાં ઉત્તરાજી આજે આવ્યા અને એના પાછા પેસતા શ્વાસથી ભગવાન ઉત્તરાજીના ઉદરમાં ગયા. આ દુનિયાની અંદર ભક્તને જન્મ આપનારી સ્ત્રી થઈ છે કે પોતાના ઉદરમાં ભક્તને જન્મ આપી શકે, પોતાના ઉદરમાં ભક્તને ધારણ કરી શકે. આવો શ્રેષ્ઠ ગર્ભ, આવા શ્રેષ્ઠ વિચારો આપણા ભારતમાં થયા છે કે જેને ભક્તોને જન્મ આપ્યા છે. આ સંસારમાં એવી પણ સ્ત્રીઓ થઈ છે કે જેને ભગવાનને જન્મ આપ્યો છે.
પોતાના ઉદરથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને જન્મ આપ્યો એવા ગર્ભ પણ આ સંસારમાં ઉપલબ્ધ છે, હતા અને છે. પણ અત્યાર સુધીમાં એવો કોઈ ગર્ભ નથી થયો કે જે ભક્ત અને ભગવાન બેયને પોતે એક સાથે પોતાના ઉદરમાં ધારણ કરી શકે એવી આ એક જ સ્ત્રી સંસારમાં થઈ, જેને હું ને તમે ઉત્તરાજી કહીએ છીએ. કે પરીક્ષિત મહારાજ પરમ ભાગવત એ તો ઉત્તરાજીના ઉદરમાં પહેલેથી જ છે, પણ હવે તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ એ સ્વયં ઉત્તરાજીના ઉદરની અંદર આવ્યા અને દ્વા સુપર્ણા સયુજા સખાયા ઉપનિષદની વાત સિદ્ધ થઈ ગઈ. જીવ અને શિવનું મિલન થયું છે અને એનું નિમિત્ત બન્યા છે ઉત્તરાજી. એટલે ભગવાનનું એક નામ છે ઉત્તરાયણ. ઉત્તરાયણાય નમઃ. વિષ્ણુ સહસ્ત્ર નામમાં તમે જોજો. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને ખતમ કર્યું, પરીક્ષિતની ભગવાને રક્ષા કરી, અને જેવી રક્ષા કરીને ભગવાન બહાર પધાર્યા તો જોયું તો સામે કુંતાજી બે હાથ જોડીને ઊભા છે ભગવાનની સ્તુતિ કરવા માટે. ભગવાનને આશ્ચર્ય થયું, કહ્યું અરે ફૈબા આ શું કરો છો? તમે તમારા ભત્રીજાને પ્રણામ કરો. અરે હું તો તમારો ભત્રીજો છું, પ્રણામ કરવાનો અધિકાર તો મારો છે, આશીર્વાદ તો તમારે આપવા જોઈએ, એને બદલે તમે મને પ્રણામ કરો. અને શ્રીમદ ભાગવતની સૌથી સુંદરમાં સુંદર સ્તુતિ છે શ્રી કુંતા સ્તુતિ. કહ્યું પ્રભુ આજ મને પ્રણામ કરી લેવા દો, કારણ કે મને ખબર નથી પ્રભુ કે તમારા કેટલા ઉપકાર અમારા ઉપર માથે ચડશે પ્રભુ. આનો બદલો અમે ચૂકવી શકશું કે નહીં એ પણ મને ખબર નથી. માટે પ્રભુ આજ મને પ્રણામ કરી લેવા દો. અને કુંતાજીની આંખમાં આંસુ આવી ગયા. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ. હે પ્રભુ આપને હું પ્રણામ કરું છું, આપને હું નમસ્કાર કરું છું. નમસ્યે, નમઃ શબ્દથી પ્રારંભ છે કુંતાજીની સ્તુતિનો. અને હું કેને પ્રણામ કરું? મારા ભાઈના દીકરાને, મારા ભત્રીજાને નહીં. કોને? પુરુષમ તુ આદ્યમ, આદિ પુરુષ, આદિ નારાયણ, એને હું પ્રણામ કરું છું. અને પ્રભુ એટલું જ નહીં, ઈશ્વરમ પ્રકૃતે હે પરમ. આપ તો પ્રકૃતિથી પર છો, પ્રકૃતિને કારણે સમસ્ત જીવ બંધાયેલા છે, પણ સ્વયં પ્રકૃતિ જેના દ્વારા બંધાયેલી છે એ આપ છો. ઈશ્વરમ પ્રકૃતે હે પરમ. અને પ્રભુ બધાના નિયંતા છો, અલક્ષ્યમ સર્વભૂતાના. ભૂત માત્રના, પ્રાણી માત્રના, દરેક જીવ જેટલા સંસારમાં જીવે, માણસ સિવાય, માણસ સહિત જેટલા જીવ, કીડીથી માંડીને માણસ સુધીના જેટલા જીવ, એ બધાની અંદર આપ અલક્ષ્ય રૂપથી રહો છો, કૂટસ્થ રૂપ. મતલબ દેખાય નહીં, અદૃશ્ય રૂપ પણ છે. અને એના કરતા મહત્વની વાત કે હોય ત્યારે ખબર પડે, ન હોય ત્યારે નીકળીને છોડીને હાયલા જાય તો ખબર પડી જાય. હોય ત્યારે ખબર પડે કે જીવીએ છે, પણ જેવા છોડીને હાયલા જાય તો પછી ખબર નથી પડતી. તરત નનામી તૈયાર થવા માંડ્યા, તરત જ ખબર પડી જાય કે હવે આમાં કંઈ નથી. ડોક્ટરને બોલાવી લે વેરીફાઈ કરવા હવે કંઈ છે કે નહીં. એમ આમ તો ખબર જ પડી જાય, કારણ કે આટલા વર્ષનો અનુભવ હોય ને, ઘણા મૃત્યુ જોયા હોય. પણ તો એ સમાજની દ્રષ્ટિએ એમ કે હવે પછી ડોક્ટરને બોલાવ્યા અને ડોક્ટર જાહેર કરી દે કે ભાઈ હવે આમાં કંઈ નથી. મતલબ હોય ત્યારે પણ ખબર પડે, ન હોય ત્યારે પણ ખબર પડે, અને છતાં પણ કોઈ પકડી શક્યું નથી એને. કેવું તત્વ છે આ! આપણા જ શરીરમાં છે ને છતાં આપણે પકડી નથી શકતા. ડોક્ટરો, વૈજ્ઞાનિકો આખા શરીરને ખોલી નાખે અને એક એક વસ્તુ બતાવે. આ ફેફસા કહેવાય, આ જઠર છે, આ હૃદય છે, આ છે, આ તે છે, આ મગજ છે, બધું બતાવે. પણ આજ દિવસ સુધી કોઈ એમ કીધું કે
ચીપિયાથી પકડીને કે આ એનો આત્મા છે, આ ડબલીમાં રાખી દઉં, જ્યારે આ બધું થઈ જાય પછી પાછો મૂકી દે, એમ કોઈ કીધું? આત્મા આ વિજ્ઞાન પણ ના પકડી શકે, ડોક્ટરો પણ ના પકડી શકે, એ તત્વ એનું નામ છે પરમાત્મા. કે શરીરના એક એક અંગને ખોલીને બતાવી દે કે આ આતડા છે, લ્યો જોઈ લ્યો. ને આપણે જોઈ પણ શકીએ, પણ આત્મા જોઈ શકે? આ વ્યક્તિનું મન હતું, જો આ મન દેખાય? હા, કઈ ન થાય, એ નથી દેખાવાનું. એ તત્વ છે, એનું નામ છે ઈશ્વર. એટલે લખ્યું અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. અંદર પણ એ છે અને બહાર પણ એ છે. જ્યારે ઉત્તરાજીના ઉદરમાં ગયા ત્યારે રક્ષા કરનાર પણ પરમાત્મા, અને બહાર પાંડવોની રક્ષા અનેક સંકટોમાંથી કરી એ પણ પરમાત્મા. સંપૂર્ણ શરણાગતિનો ભાવ છે. હા, કુંતાજીની આ સ્તુતિનો. કોઈ પણ પરિસ્થિતિ હોય, અંદર હોય બહાર હોય, ચાહે ગમે ત્યાં હોઈએ, બસ સુખ દુઃખ, અનુકૂળતા પ્રતિકૂળતા, માન અપમાન, હર્ષ શોક, ગમે તે સ્થિતિ હોય, બસ મારા પરમાત્માનું શરણ, એનું જ નામ છે કુંતા સ્તુતિ. એટલે કુંતા સ્તુતિને તમે જુઓ ને તો પ્રારંભમાં લખ્યું નમસ્તે પુરુષમ ત્વાદ્યમ, એટલે નમઃ શબ્દથી પ્રારંભ છે, અને જ્યારે એનો અંત થાય ત્યારે યોગીશ્વરા અખિલ ગુરુ ભગવન નમસ્તે. ત્યાં પણ છેલ્લે નમસ્તે આવ્યું છે. નમસ્તે શબ્દથી સંપુટિત છે કુંતાજીની સ્તુતિ. સંપૂર્ણ શરણાગતિનો ભાવ છે. બે હાથ જોડી કુંતાજીએ કીધું, પ્રભુ તમારી કોઈ સ્તુતિ કરે તો તમે પ્રસન્ન થાઓ, અને પ્રસન્ન થાઓ પછી તમે એમને વરદાન આપો. તો આજ મેં તમારી સ્તુતિ કરી છે પ્રભુ, તો તમે મને કઈ વરદાન નહીં આપો? ભગવાને કીધું, બુઆ અત્યાર સુધી જે પણ કર્યું એ બધું મારું કર્તવ્ય હતું, અને છતાં પણ હું તમારા ઉપર પ્રસન્ન છું. બતાવો હું તમને શું આપું. અને કુંતાજી માગણી કરે છે, પ્રસિદ્ધ માગણી છે. અને હું તો એમ કહું કે આ માગણી સાંભળવાની જ હોય, કારણ કે આ માગે તો નહીં કોઈ, આ કોઈ માગી જ ન શકે. બીજું બધું માગે, બધા ભક્તોની વાતો માગે, પણ આ એક ભક્ત એવા થયા આપણા સંસારમાં કે જેની માગણી કોઈ માગે જ નહીં, એવી માગણી છે કુંતાજીની. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર જગદ્ગુરો. હે પ્રભુ, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારા જીવનને વિપત્તિઓથી ભરી દો. મને દુઃખ આપો, મને દુઃખ આપો. વિપત્તિ માંગી છે. ને આવું વરદાન કોણ માગે? અને જીવન કુંતાજીનું તપાસો તમે, જુઓ તમે. જન્મતાથી જ પોતાના પિતાના ઘરને છોડવું પડ્યું, અને નાનાના ઘરે દત્તક પુત્રી તરીકે રહેવું પડ્યું. પૃથા નામ છે કુંતાજીનું, મૂળ નામ. પણ કુંતી ભોજે આ પુત્રી દત્તક લીધી એટલે નામ પડ્યું છે કુંતા. અને એ કુંતીના એ રાજ્યમાં, કુંતી ભોજના રાજ્યમાં દુર્વાસા આવે છે. અને એ દુર્વાસાની સેવા ચાતુર્માસ માટે આવ્યા, ને સેવા કરવામાં જો ભૂલ થાય તો દુર્વાસા શાપ આપે, આખા રાજ્યનો નાશ થાય. એટલે પોતાની દીકરી કુંતીને મોકલી દીધા, જાઓ તમે એની સેવા કરો. અને ચાતુર્માસ પર્યંત યુવાન વયે કુંતાજીએ દુર્વાસાની ખૂબ સેવા કરી. દુર્વાસા પ્રસન્ન થયા, વરદાન પણ આપ્યું. પણ વરદાન, કોઈ પણ દેવતાઓને તમે બોલાવવા માંગો, આ મંત્ર બોલજો એટલે એ દેવતા આવી જશે. વરદાન આપ્યું. પણ ભૂલથી સૂર્યનારાયણને બોલાવા, અને પરિણામ સૂર્યનારાયણે એમને કર્ણપુત્રનું સૃજન કરાયું, દાન આપ્યું, કર્ણ આપ્યો. કુંવારા જન્મ થયો પુત્રનો, કેટલું દુઃખ. જન્મતાની સાથે કવચ કુંડલ ધારીએ મહાપુત્ર કે જે મહારથી છે, જેને મારવા માટે ભગવાને પણ કપટ કરવું પડ્યું, એ કર્ણને જન્મતાની સાથે જ કવચ કુંડલ ધારીએ પુત્રને ગંગામાં વહાવી દેવો પડ્યો.
અને આમાંથી જ્યાં માંડ છીંટા લગ્ન થયા એવા વ્યક્તિની સાથે લગ્ન થયા જે પહેલેથી પાંડુ રોગી છે, જે પુત્ર સંતતિ ના આપી શકે. અને પાંડવોનું પ્રાગટ્ય એ પણ દેવતાઓ દ્વારા થયું છે. ઇન્દ્ર, અશ્વિની કુમાર, આ બધા વાયુ, આ બધા દેવતાઓ દ્વારા થયું છે. અને એ પુત્રનો જન્મ થયો ત્યાં પતિ મૃત્યુ પામ્યા. એ પતિ મૃત્યુ પામ્યા જ્યાં હસ્તિનાપુરની અંદર ગયા તો પોતાના દીકરાઓને મારી નાખવા માટે કેટલા પ્રયાસો કર્યા. ભીમને ઝેર પીવડાવવાની મેં કોશિશ કરી, એમાંથી બધું બચ્યું. યુવરાજ પણ બની ગયા યુધિષ્ઠિર, પણ ત્યાં વળી પાછું પાનું ફેરવું, વનવાસ સર્જન થયું. દ્યુતરયમાં પોતાની પુત્ર વધુના ભર સભામાં વસ્ત્રહરણ થયા. આટલું ભયંકર દુઃખ. અને અત્યારે સુખ છે. પોતાના પૌત્રની વહુ એટલે કે ઉત્તરા, એના કપાળની અંદર સૌભાગ્યનું ચિહ્ન નથી, એ વિધવા છે. અને એ જોવા માટે ઉત્તરાજીના સાસુ એ સૌભાગ્યવંતા છે, દ્રૌપદી. એના 5 પતિ એમને બેઠા છે. અને એ બધું જોવા માટે કુંતાજી પણ હજી છે. આ કેટલું ભયજનક, કેટલું દુઃખ આપણે કલ્પના કરીએ તો ખબર પડે. આટલું દુઃખ છે છતાં પણ કુંતાજી એમ કહે, વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ત્વમેકો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. મારા સંસારને, મારી જીવનને વિપત્તિઓથી ભરી દો. શું કામ? વિપત્તિ જ્યારે જ્યારે હે પ્રભુ અમારી ઉપર આવી છે ને ત્યારે ત્યારે પ્રભુ તમે અમારા સહાયતા માટે દોડી દોડીને આવ્યા છો. અને ત્યારે ત્યારે અમને તમારા દર્શન થયા, ને એ દર્શન પણ કેવા? અપુનર્ભવ દર્શનમ. એક વખત જે તમારા દર્શન કરે એને પાછો આ સંસારમાં જન્મ નથી લેવો પડતો. અપુનર્ભવ દર્શનમ, એને ભવના દર્શન ન થાય. તો હું પ્રભુ આપની શરણમાં છું એટલા માટે. અને પ્રભુ એ દુઃખ જ અમારા માટે સુખ છે કે જે મને આપના દર્શન કરાવે. એ દુઃખ જ અમારા માટે સુખ છે. वो सुख पर पत्थर पड़ो यदि राम हृदय से जाए बलिहारी वा दुख की पल पल राम मिलाए. એ દુઃખ સારું કે જે મને તમને ભગવાન સુધી પહોંચાડી દે. અને એટલા માટે જેને હું ને તમે સંપત્તિ માનીએ છીએ હકીકતે સંપત્તિ નથી. જેને હું ને તમે વિપત્તિ માનીએ છીએ હકીકતે વિપત્તિ નથી. રામચરિત માનસની અંદર, રામાયણમાં તુલસીદાસજી મહારાજ લખે છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોઈ. હનુમંતા વિપતિ પ્રભુ સોઈ हो कह हनुमंत विपति प्रभु सोई जब तब सुमिरन भजन न होई. विपति प्रभु सोई जब तब सुमिरन भजन न होई. विपति प्रभु सोई जब तब सुमिरन भजन न होई. कह हनुमंत विपति प्रभु सोई जब तब सुमिरन भजन न होई. कह हनुमंता विपति प्रभु सोई અને સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું, હા, વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ
વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. શ્રી રામ જય રામ. જય જય રામ. 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 તો સૌથી મોટામાં મોટી વિપત્તિ, સૌથી મોટામાં મોટું દુઃખ આ સંસારમાં એ છે કે જે મને અને તમને ભગવાનથી દૂર કરે. એ જ સંપત્તિ નથી, એ જ મોટામાં મોટું દુઃખ છે. દુઃખોમાં હું યાદ કરું, સુખ આવે ને વિસરું તને. દુઃખોમાં હું યાદ કરું, સુખ આવે ને વિસરું તને. દુઃખોમાં હું યાદ કરું, સુખ આવે વિસરું તને. દુઃખોમાં હું યાદ કરું, મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે જ્યારે મુશ્કેલી આવે, દુઃખ આવે ત્યારે તને યાદ કરું. આપણે ટ્રેનમાં જતા હોઈએ ને તો ટ્રેનમાં ઓલી ખેંચવાની સાંકળ આવે, સંકટ સમયની ખેંચવાની. એમ ભગવાનને મેં ને તમે સંકટ સમયે ખેંચવાની હાકર બનાવી દીધા. જ્યારે દુઃખ આવે ત્યાં ઘંટડી વગાડે, ઠાકર તું હાચો એમ. હા, ત્યાં સુધી ભગવાનની યારે કઈ લેવા દેવા જ નહીં. મૂડી થાય જ્યારે બે પૈસાની, 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 બની જાઉં તો બહુ અભિમાની. બની જાઉં તો બહુ અભિમાની, બની જાઉં તો બહુ અભિમાની. બની જાઉં તો બહુ અભિમાની. પણ જ્યારે ખાવાના સાસા પડે, હું જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. ઓ સુખ આવે ને વિસરું તને. દુઃખોમાં હું યાદ કરું, સુખ આવે ને વિસરું તને. દુઃખોમાં હું યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને જય હો. કરું. માત પિતા સુત બાંધવ દારા, માત પિતા સુત બાંધવ દારા, માત પિતા સુત બાંધવ દારા. માત પિતા સુત બાંધવ દારા. અંત સમય નહીં આવે કોઈ તારા. અંત સમય કોઈ આવે નહીં તારા. અંત સમય નહીં આવે કોઈ તારા. અંત સમય નહીં આવે કોઈ તારા. ત્યારે કોઈ યાદ ના આવ્યા. માતા પિતા સૂત બાંધવ ને દારા, આપણા જેના વ્યવહારિક સંબંધો એ બધા હોય. માણસને અમુક વસ્તુનું અભિમાન થાય, પણ વસ્તુ ન રહ્યા. આપણને ખબર પડી જાય, એ બોલતો હોય તોય ખબર પડી જાય, હાલે તોય ખબર પડે, બેસે તોય ખબર પડે કે આ કરોડપતિ છે. હા, જોઈએ તો ખબર પડી જાય. કારણ કે એનો હાવભાવ વસ્તુ જ ન રહે. આને આના રૂપિયાનો પાવર છે, એ ખબર પડી જાય એના મોઢા ઉપર. સુખી દુર્યોધન છે, એનું છીછરાપણું જુઓ. ભીષ્મ દાદા એ દુઃખી છે, એનું ગાંભીર્ય જુઓ. જે ગંભીર હોય ને, જેના જીવનમાં ગંભીરતા, હા, ગંભીરાંતસ્મિતા જગૌ ચંડીપાઠનું સૂત્ર છે. તો આ બધું હોય ને ત્યારે તો માણસ બહુ રાજી થાય.
માતા ને પિતા ને. પણ પછી જ્યારે એકલડા મરવું પડે, હું જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખ આવે વિસરું તને, સુખોમાં હું યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હું સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખ આવે ને વિસરું તને ત્યારે તને યાદ કરું. તો કુંતાજીએ સુંદર સ્તુતિ કરી, અંતે એક માગણી કરી અને અંતે એક બહુ મહત્વની વાત કરે છે કુંતાજી. બહુ સુંદર વાત છે કે પ્રભુ જે આપની કથા સાંભળે છે બહુ ઉપયોગી છે. બહુ આપણા બધાય માટે, કારણ કે આ બધાયની માગણી છે. એટલે ધ્યાનથી સાંભળજો. કુંતાજીના શબ્દો છે, શૃણવંતી ગાયંત્રી ગુણંતી ભીક્ષણ સહ સ્મરંતી નંદંતી તવે હિતમ જના. ભાગવતજીમાં ઇમ્પોર્ટન્ટ વાત છે. કુંતાજીએ ભગવાનને એમ કીધું, પ્રભુ જે આપનું ગુણાનુવાદનું કીર્તન કરે, આપની કથા સાંભળે, આપની કૃપાનું સ્મરણ કરે, એને ભગવાન મળે છે. આપનું સામીપ્ય એમને મળે છે, આપનું શરણ એને મળે છે. પણ હવે જે વાત કરે ને એ આપણા માટે ઉપયોગી છે કે પ્રભુ ન તો માણસ કથા સાંભળી શકે ભગવાનની, ન ભગવાનનું સ્મરણ કરી શકે, ભગવાનને યાદ ન કરી શકે, ભગવાનના જપ ન કરી શકે, તો એવા વ્યક્તિએ શું કરવું? કુંતાજીએ કહ્યું, કમસે કમ એટલું તો કરો કે ભલે તમે ભગવાનનું નામ ન લઈ શકો, ભલે તમે ભગવાનની કથા ન સાંભળી શકો, તો કમસે કમ એટલું કરો કે જે કથા ભગવાનની સાંભળતા હોય, કે જે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય, એને ખાલી પગે લાગી લો તો પણ તમારી કથા અને તમારા જપ આવી જશે. આ વાત બતાવી. પણ આપણે ન તો ભગવાનની કથા સાંભળીએ, ન ભગવાનનું નામ સ્મરણ કરીએ, ઉલટાનું જે સાંભળતા હોય એની મસ્કરી કરીએ. ગામમાંથી નીકળતા ઓહો હમણાં તો ભક્તિ હાવ ચમરા કાઢી ગઈ, એની મસ્કરી કરે. હવે તું બે શાંતિથી રામ રામ બોલ. એની મસ્કરી કરીએ. કેટલી છૂટ આપે છે ઈશ્વર, છતાં પણ આપણે એમાં કઈ ખબર જ નથી. એટલે જે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય એની મશ્કરી બને ત્યાં સુધી ન કરવી, એને સહકાર આપવો. અને સહકાર પણ એવો કે આપણે બસ એને નડીએ નહીં, આપણે એને વિક્ષેપ ન કરીએ, આટલો જ સહકાર. બાકી બીજો હું આપણે આપીએ, આટલો આપીએ કે એને નડીએ નહીં અને એની પૂજામાં કઈ વિક્ષેપ ન થાય. આટલી વ્યવસ્થા આપણાથી જો થતી હોય તો કરી દેવાય, એનું પણ પુણ્ય છે. તો કુંતાજીએ સુંદર સ્તુતિ કરી. ભગવાન એવા રાજી થયા, પછી રોકાઈ ગયા હસ્તિનાપુરમાં કે નથી જવું. અને એટલા માટે રોકાણા કે ભીષ્મ દાદાને વચન આપ્યું છે કે હું તમારું અંત સમયે તમારી પાસે આવીશ. અને ધર્મરાજ યુધિષ્ઠિર ખિન્ન મને બેઠા છે, વિચાર કરે છે હસ્તિનાપુરની ગાદી ઉપર હું બેઠો છું, પણ આ ગાદી મને કેમ શાંતિ આપી શકશે? આ રાજ સિંહાસન એ મારા વડીલોના લોહીથી ખરડાયેલું છે, આ મને કેમ શાંતિ આપી શકે? આમ વિચાર કરીને ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા છે. એ સમયે એમની પાસે ભગવાન દ્વારિકાનાથ આવે છે. કહ્યું, ધર્મરાજ તમે કેમ ઉદાસ છો? કહ્યું, કૃષ્ણ આ ગાદી મને કેમ શાંતિ આપી શકશે? આ ગાદી મેળવવા માટે મેં કંઈક માતાઓને એમના પુત્ર વગરની કરી નાખી છે, કંઈક ભાઈને વધ કરાવ્યો જેથી કરીને બેન પણ રજડી પડી છે,
કઈક પિતાને એના પુત્ર વગરના કરી નાખ્યા છે. મેં મારી પ્રજાનો દ્રોહ કર્યો છે. મેં મારી પ્રજાને અશાંતિ આપી છે. આ ગાદી એ મને કેમ શાંતિ આપી શકે? વાત સાંભળી અને ભગવાને કીધું કે ચાલો આપણે દાદા પાસે જઈએ, ભીષ્મ દાદાની પાસે. ભીષ્મ દાદાની પાસે લઈ આવે. મહાભારતમાં બે પાત્ર એવા છે કે જેને વિષાદ થાય છે. એકને યુદ્ધ પહેલા વિષાદ થાય છે અને એકને યુદ્ધ પછી વિષાદ થાય છે. યુદ્ધ પહેલા વિષાદ થાય છે એ અર્જુનજી, ગીતાજીનો પ્રથમ અધ્યાય, અર્જુન વિષાદ યોગ. અને યુદ્ધ પછી બધા મરી ગયા છે, હવે તો બધું શાંત થઈ ગયું, બધું રેડી, ગાદી મળી ગઈ, અને પછી વિષાદ થયો. એ છે યુધિષ્ઠિર. અર્જુનજીને વિષાદ એટલા માટે થયો કે હું મારા ગુરુને મારી નાખું, હું મારા દાદાને મારી નાખું, હું મારા ભાઈઓને મારી નાખું, એટલે વિષાદ થયો. નહીં, મારે નથી મારવા, એટલે યુદ્ધ નહીં કરો એમ કરીને ધનુષ્ય મૂકી દીધું. તો એના વિષાદને દૂર કરવા માટે ભગવાને ગીતાનું ગાન કર્યું કુરુક્ષેત્રના એ યુદ્ધમાં. અને અર્જુનના વિષાદને ભગવાને હરી લીધો. એનો અર્થ પોતાના ને પોતાના ભાઈને મારી નાખવા માટે, પોતાના ને પોતાના ગુરુને મારી નાખવા માટે, પોતાના ને પોતાના કાકાને મારી નાખવા માટે, પોતાના ને પોતાના મામાને મારી નાખવા માટે કોઈ એક વ્યક્તિને તૈયાર કરવો, આ કેટલું અઘરું કામ છે. છતાં પણ ભગવાને અર્જુનના વિષાદને કુરુક્ષેત્રના યુદ્ધમાં હર્યો. યુધિષ્ઠિરે જ્યારે એમ કીધું કે હવે આ બધાના લોહીથી આ ગાદી ખરડાઈ છે, હવે હું શું કરું, મને આ શાંતિ નહીં આપે, એને વિષાદ થયો. તો ભગવાને એમ ન કીધું કે લાવો હું તમને તો ગીતાજી ભૂલી ગયા હતા. હમણાં જ અર્જુનને સંભળાવી છે 18 દી પહેલા. તો એટલી વારમાં હવે આ યુધિષ્ઠિર તો પાછા છે ધર્મરૂપ, તો એને કેમ જ્ઞાનોપદેશ ના આપ્યો, કેમ એના વિષાદને દૂર ન કર્યો ભગવાને? એમ કેમ કીધું ચાલો આપણે ભીષ્મ દાદાની પાસે જઈએ? એટલા માટે અર્જુન છે ને જીવ છે, અને જીવનો વિષાદ ધારે તો ઈશ્વર હરી શકે, પરમાત્મા હરી શકે, પણ યુધિષ્ઠિર એ ધર્મરૂપ છે, અને ધર્મરૂપનો વિષાદ હોય ને એ ભગવાનની પણ તાકાત નથી એને હરી શકે. એને તો કોઈ ભીષ્મ દાદા જેવા કટી મેખલા બ્રહ્મચર્ય પારનારા મહાપુરુષ જ હરી શકે. એટલા માટે ભીષ્મ દાદાની પાસે લઈ ગયા કે ચાલો આપણે એમની પાસે જઈએ. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ 5 મહાભૂતમાંથી જેણે પોતાના શુક્રનો સ્પર્શ નથી કર્યો, આવો ઉર્ધ્વરેતા મહાત્મા છે ગંગા પુત્ર ભીષ્મ. મહામહિમ ભીષ્મ મહાભારતનો એક મહાન પાત્ર છે. ઘરનો એક વડીલ કેવો હોવો જોઈએ એનું સુંદર નિર્દેશ કરતો ચરિત્ર છે ભીષ્મ દાદાનું. અને આજે વિદાયની ઘડીઓ ગણે છે. અને ભીષ્મ દાદા ભગવાનને યાદ કરે એટલું જ નહીં, ભગવાન પણ સમાધિ ચડાવીને ભીષ્મને યાદ કરે છે. આવું મહાન પાત્ર છે ભીષ્મ દાદા. અને શયાને સરપિંજરઃ, ભાગવતજીમાં શબ્દ આવ્યો છે સરપિંજરઃ. આગ્નેય, પાર્જન્ય, વાયવ્ય, આગ્નેયસ્ત્ર આગી, અલગ અલગ ભયંકર શસ્ત્રો ભીષ્મ દાદાને લાગ્યા છે, ને એ શસ્ત્રો લાગી અને એ પાછળથી નીકળ્યા છે, ને એ શસ્ત્રોની પથારી થઈ છે, અને એ શસ્ત્ર ઉપર ભીષ્મ દાદા સૂતા છે. આ કોઈ સર્કસની પથારી નથી. એ બાણની પથારી હોય ને એના ઉપર એક પાટિયું મૂકે ને એના ઉપર વળી પાછો એક ભાઈ હોય ને એની માથે બીજું પાટિયું મૂકે ને બીજા 4 જણા એના ઉપર ચડે. આ સર્કસની પથારી નથી. અર્જુનજી આવા ભયંકર અસ્ત્રો માર્યા છે, અને એ ભયંકર અસ્ત્રો આખા શરીરને વીંધી નાખ્યું. અને એ શસ્ત્ર ન પૃથ્વી ઉપર શરીર છે, ન આકાશમાં શરીર છે, એ બાણની વચ્ચે એ શરીર રામ નામ છે. અને એ રીતે ભીષ્મ દાદાની પથારી થઈ છે. ભયંકર પીડા છે, ભયંકર વેદના છે, અને છતાં સહન કર્યું. કૃષ્ણને પૂછ્યું પણ છે કે મેં એવા ક્યાં પાપ કર્યા છે કે મને આ ભયંકર વેદના? મેં તો મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યા. મારા જીવનની સૂચિ મારી પાસે મને ખબર છે, હું તમને આપું.
કેવા તેજસ્વી મહાત્મા હશે કે ભગવાનને એમ કીધું કે મારા જીવનનો ટોટલ હિસાબ મારી પાસે છે, એક એક ક્ષણની મને ખબર છે. અને મને ને તમને આપણે અત્યારે હજી તો યુવાન છીએ, કોઈને પૂછે તો કંઈ ખબર ન હોય, વાતો કરીએ કોઈને ખબર ન હોય. દુઃખ આવે એટલે તરત ભગવાનને આપણે જ કહીએ, કર મેં ક્યાં એવા દુઃખ કર્યા, મેં ક્યાં એવા પાપ કર્યા કે આ દુઃખ આવ્યું. એને ખબર ન હોય કે એણે શું કર્યું છે. આપણે શું જીવા એ પણ ખબર નથી મને અને તમને. અને ભીષ્મ દાદા એમ કે મારા જીવનમાં 125 વર્ષના છે, 135 વર્ષના છે ભીષ્મ દાદા, અને 135 વર્ષ આ સંસારમાં રહ્યા અને એક એક ક્ષણનો હિસાબ ભીષ્મ દાદાની પાસે છે. મેં તો મારા જીવનમાં એવું પાપ જ નથી કર્યું તો મને આ પીડા શું કામ? ત્યારે દ્વારિકાનાથે કીધું, દાદા તમે પાપ નથી કર્યું પણ તમે પાપ જોયું છે, એને પરિણામે આ બન્યું છે. તો શ્રીમદ ભાગવતનું હવે આ બીજું મૃત્યુ આવે છે. દુર્યોધનનું મૃત્યુ આપણે કથા સાંભળી લીધી, આપણે કેવી રીતે મરીએ એ વિચારવાનું, એટલે આ વારે વારે આ વાત કરું છું. હવે બીજું મૃત્યુ આવે છે ભીષ્મ દાદાનું. ભીષ્મ દાદા જ્યારે મરણની પથારીએ પડ્યા છે, વિદાયની ઘડીઓ ગણે છે આ પૃથ્વીને છોડવાની, એ સમયે 5 પાંડવો, દ્રૌપદી અને ભારતીય સંસ્કૃતિના પિતામહ ગણાય એવા ઋષિમુનિઓ આવે છે ભીષ્મ દાદાને વિદાય દેવા માટે. અને એટલું જ નહીં, અખિલ ભુવન નાયક પરમાત્મા ભગવાન શ્રી દ્વારિકાધીશ એ સ્વયં પિતાંબરધારી ત્યાં ઊભા છે. આખા જગતનો બાપ મૃત્યુ સમયે જેની સામે ઊભો હોય, હા, આનું મૃત્યુ કેવું મંગલમય કહેવાય. આપણી પાસે કોણ આવે મરતા ટાણે? મામાના ને માસીના ને ફૈબાના ને કાકાના ને છોકરા જો આજુબાજુમાં રહેતા હોય તો હોય, અને બહુ જો સગવડ હોય ધન સંપત્તિમાં તો 2-4 ડોક્ટર હોય કે ભાઈ હવે આમ કંઈક જો ઇન્જેક્શન મારો ને ક્યાંક ક્યાંક ધન રાખ્યું હોય તો કહેતો જાય એમ. 2-4 ડોક્ટર હોય, અને જો એવી રીતે કઈ ના હોય તો 5-6 લેણિયા તો ઊભા હોય કે આ વયો જાય પછી અમને દેહે કોણ? પણ ધન્ય છે ભીષ્મ દાદાને કે ભારતના સંસ્કારોના જે પિતામહ ગણાય, દાદા ગણાય એવા ઋષિ મુનિઓ ઊભા છે, જેણે શાસ્ત્રો લખ્યા છે. અને સ્વયં દ્વારિકા નાથ પણ ત્યાં ઊભા છે. અને ભગવાનની સામે જોઈ અને ભીષ્મ દાદા બહુ સુંદર બોલે છે, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નઃ સારુણલોચનોલ્લસન મુખાંબુજો ધ્યાનપથસ ચતુર્ભુજ. હે પ્રભુ, આપ આવ્યા છો તો આપ પ્રતીક્ષા કરો. યાવદ ઇદમ કલેવરમ અહમ હિનોમી, જ્યાં સુધી હું મારું શરીર છોડીને દઉં, મારા પ્રાણ આ શરીરને છોડીને જાય નહીં, ત્યાં સુધી હે પ્રભુ આપ અહીંયા ઊભા રહો. પ્રતીક્ષતા, પ્રતીક્ષા કરો, રાહ જુઓ. આખા જગતના બાપને એમ કે તમે અહીંયા ઊભા રહો. અને ભગવાન પ્રેમથી ઊભા રહ્યા. કેવો તેજસ્વી આત્મા હશે, કેવા દિવ્ય આત્મા હશે. ભીષ્મ દાદા ની આંખમાં આંસુ આવી ગયા ભગવાનને જોઈને. અત્યાર સુધી પ્રભુ અમે તમારી રાહ જોઈતી. આપણે દ્વારિકાધીશના મંદિરમાં દર્શન કરવા માટે જઈએ તો વળી થોડી વાર થાય ટેરો આડો આવી જાય. ભગવાન હવે સંધ્યા કરે છે, ભગવાન હવે ભોજન કરે છે, ભગવાન હવે શૃંગાર કરે, કેટલા આમ પડદા આડા આવે, આપણે ઊભું પડે. હવે દ્વારિકાનાથ
ક્યારે દર્શન આપશે? ટેરો આડો આવે એ હટે તો પછી દર્શન થાય. એમ પ્રભુ અત્યાર સુધી અમે ટેરાની રાહ જોઈ, ટેરો હટે ને દર્શન થાય. હવે તમારો વારો છે. હવે તમે પ્રતીક્ષતામ, હવે તમે મારી પ્રતીક્ષા કરો. જ્યાં સુધી મારું શરીર મારા પ્રાણનો ત્યાગ ન કરે ત્યાં સુધી હે દ્વારિકાનાથ તમે મારી સામે ઊભા રહો. ને ભગવાનની સામે જોઈને ભીષ્મ દાદાએ કહ્યું, ને ભગવાન મનમાં વિચાર કરે કે આ ભીષ્મ દાદા ઈચ્છા મૃત્યુના સ્વામી છે, અને મનમાં વિચાર કરે કે હમણાં તો હવે નથી જવું, હમણાં નથી મૃત્યુ પામવું. એ તો ઈચ્છા તારે મૃત્યુ ઈચ્છા કરે તો આવે. ઈચ્છા વર્તી મૃત્યુના સ્વામી, મૃત્યુ પણ એને પૂછીને આવે. ભાગવતના ભીષ્મ દાદા અને રામાયણના કાકભૂષુંડી આ બંને ઈચ્છા મૃત્યુના સ્વામી છે. ઈચ્છા કરે ત્યારે જ મૃત્યુ થાય. એટલે ભીષ્મ દાદાની વાત સાંભળીને ભગવાન ચિંતાગ્રસ્ત થયા કે હવે આ એમ કહે કે ન કરે કે વરહદી મારે હવે જીવવું, તો મારે વરહદી અહીંયા ઉપવાનું, મારે હું બીજા કામ નથી. પણ હવે કહી તો શકે નહીં. એટલે મનમાં આમ વિચાર કરે, ત્યાં ભીષ્મ દાદાની નજર પડી ભગવાન ઉપર. એટલે તરત કીધું કે નહીં ભગવાન, આવી રીતે નથી ઉપવાનું. તો પ્રસન્ન હાસા ઋણલોચનોલ્લસન, પ્રસન્ન મુખથી તમે ઉભા રહો, આનંદથી ઉભા રહો. અને એ પિતાંબરધારી ભગવાન ભીષ્મ દાદાની સામે ઉભા છે. યુધિષ્ઠિર ભીષ્મ દાદાના ખભા ઉપર માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. અને પોતાના એ પૌત્રને રડતો જોઈ અને 135 વર્ષનો એ મહાપુરુષ, એ વૃદ્ધ યુધિષ્ઠિરને કહે, બેટા ધર્મ, હવે શાનો રડે છે? હવે રડવાનું ન હોય ભાઈ. હવે તો સુખનો સૂર્યોદય થયો છે. અને બેટા, દુઃખ દૂર થઈ ગયું. જે જોતું તું એ રાજ્ય મળ્યું, અને કૃષ્ણ જેવા સમર્થ વ્યક્તિનું તને પડખું છે. હવે રડવાનું ન હોય બેટા, હવે તો આનંદના દિવસો છે. ચોધાર અસુરે રડતા યુધિષ્ઠિર કહે કે નહીં દાદા, આપના જેવા વૃદ્ધ, આપના જેવા વડીલોને મારી અને એના લોહીથી આ ગાદી ખરડાયેલી છે. આ હસ્તિનાપુરનું રાજ્ય સિંહાસન એ મને ક્યારેય શાંતિ નહીં આપે. આ ગાદી માટે થઈને અમે કેટલો ભયંકર ભોગ દીધો છે અમારા પરિવારનો. સમસ્ત કુરુ વંશનો નાશ થયો છે. સુખ આ મને કેમ આપી શકશે? ભીષ્મ દાદાએ કહ્યું, અરે બેટા, હું તો રાજી છું. આ જીવન પર્યંત તારા દાદાએ હસ્તિનાપુરની ગાદીની રક્ષાની પ્રતિજ્ઞા કરી હતી. અને બેટા, આજ મૃત્યુ સમયે મને એમ થાય છે કે મારી આ હસ્તિનાપુરની ગાદી યોગ્ય વ્યક્તિના હાથમાં છે. હું તો રાજી છું, પ્રસન્ન છું. હવે રડવાનું ન હોય. અને કુરુક્ષેત્રના એ મેદાનમાં, એ રણાંગણની અંદર ઋષિમુનિઓના સાંભળતા સ્વયં દ્વારિકાધીશની ઉપસ્થિતિમાં ધર્મરાજ યુધિષ્ઠિરને ભીષ્મ દાદાએ ધર્મોપદેશ આપ્યો છે. આપત ધર્મ, સ્ત્રી ધર્મ, રાજ ધર્મ, મોક્ષ ધર્મ, આવા અનેક ધર્મોનું નિરૂપણ કર્યું છે. અને સુંદર ઉપદેશ આપ્યો. અને એ સમયે વેદવ્યાસજી મહારાજ તો નથી લખતા, પણ એક જગ્યાએ એવી પણ કથા છે કે જ્યારે ભીષ્મ દાદા યુધિષ્ઠિરને ધર્મોપદેશ આપે છે ત્યારે દ્રૌપદી હસે છે. એવી એક ઘટના બને છે. હવે જે કુળનો બાપ મૃત્યુ પામવાની તૈયારીમાં હોય, એ કુળની પુત્ર વધુ એની સામું જોઈને હસતી હોય તો કેવું લાગે? હા, દ્રૌપદી હસે છે. અર્જુનજીએ દ્રૌપદીની સામે આંખો કાઢી, દ્રુપદ સુતા શું કરો છો? આપણો બાપ આજ વિદાયની ઘડીઓ ગણે તમને હસવું આવે?
અર્જુનજીએ ઠપકો આપ્યો આંખોથી, છતાં દ્રૌપદી પોતાના મન ઉપર કાબુ ન કરી શક્યા. થોડુંક વસાઈ ગયું ને એમાં ભીષ્મ દાદાનું ધ્યાન ગયું દ્રૌપદીજી ઉપર. હસતા દ્રૌપદી ઉપર ભીષ્મ દાદાનું ધ્યાન ગયું. પૂછ્યું, બેટા તને હસવું આવે? શું કામ? દ્રૌપદીએ કીધું કે નહીં નહીં, જવા દો ને દાદા. બોલે નહીં બેટા બતાવો. બોલે સાંભળીને પણ દુઃખ જ થશે તો મારે નથી બોલવું. બોલે નહીં બેટા બતાવો, શું કામ હસે છે? અને ત્યારે દ્રૌપદીજી અગ્નિમાંથી પ્રગટ થયા જ ને, વાચાળ છે. જે દ્રૌપદી હસતા હતા, દાદાએ આગ્રહ કર્યો કે નહીં બતાવો શું વાત છે, અને તરત દ્રૌપદીની આંખમાં આંસુ આવી ગયા. કહ્યું, દાદા તમે અત્યારે મજાના મારા પતિને જ્ઞાનોપદેશ આપો છો. આપત ધર્મ બતાવો, સ્ત્રી ધર્મ બતાવો, રાજધર્મ બતાવો, બધા ધર્મો તમે જાણો છો. તો દાદા જ્યારે હું તમારી પાસે મદદ માંગવા માટે આવી હતી, એ ભર સભાની અંદર દુષ્ટ દુશાસન જ્યારે મારા ચીર હરણ કરે છે, ત્યારે હું તમારી પાસે આવી હતી. ત્યારે તમે મારી કેમ મદદ ન કરી? ત્યારે તમારું આ જ્ઞાન, આ ધર્મ બધા ક્યાં ગયા હતા? કેટલો ભયંકર પ્રશ્ન કર્યો. ભીષ્મ દાદા ની આંખમાં આંસુ આવી ગયા દ્રૌપદીની વાત સાંભળીને. કહ્યું, બેટા તારી વાત સાચી છે, તું મારી પાસે આવી હતી, પણ બેટા સાચું કહું, ત્યારે મારા શરીરમાં દુર્યોધનના કોઠારનું અન્ન હતું, એટલે હું તારી મદદ ન કરી શક્યો.